નમસ્કાર દર્શક મિત્રો, હેલો કારકિર્દીના આ લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આપ સૌનું અમે સ્વાગત કરીએ છીએ. આજનો હેલો કારકિર્દીનો વિષય છે સીએની તૈયારી અંગે માર્ગદર્શન. આપણી સાથે ડીડી ગિરનારના સ્ટુડિયોમાં જોડાયા છે રાજુભાઈ સી શાહ, જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન અમદાવાદના પ્રમુખ છે, અને જીનીત ધરિયા, જેઓ સીએ રેન્કર છે અને બીકોમ ગોલ્ડ મેડાલિસ્ટ. આપ બંનેનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. અને દર્શક મિત્રો, આપને પણ જણાવી દઈએ કે સીએની પરીક્ષા અંગે એમાં કેવી રીતે તૈયારી કરવી, આપને કોઈ પણ રીતનું માર્ગદર્શન જોઈતું હોય, માહિતી જોઈતી હોય, આપના પ્રશ્નો અંગે ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અવશ્ય ફોન કરો. અહીંના ફોન નંબર છે એરિયા કોડ 07926853814 અને 26853816. રાજુભાઈ, પહેલો પ્રશ્ન આપને એ જ પૂછવાનો કે કોઈ વિદ્યાર્થીને સીએ થવું છે તો એની તૈયારી કેવી રીતે કરવાની, અને પૂર્વ તૈયારી ખાસ તો ક્યારથી નક્કી કરવાનું કે મારે સીએ થવું છે અને હવે આગળ વધવું છે? આજના સમયમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કોર્સ જો આપણે ચાલુ કરવો હોય તો 10મા ધોરણ પછી કોઈ પણ સ્ટુડન્ટ પોતાનું ઇન્સ્ટિટ્યૂટમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે, જેને કહીએ છીએ કોમન પ્રોફિશન્સી કોર્સ. 10મા ધોરણ પછી રજીસ્ટ્રેશન કરાયા પછી તે પોતે 12મા ધોરણની એક્ઝામ આપે ત્યાં સુધી એને ભણવાનું હોય છે, અને એ પછી 12મા ધોરણની એક્ઝામ આપીને પછી સીપીટી એટલે કે જેને ઓરિજિનલી પહેલાં અમે એને એન્ટ્રન્સ ટેસ્ટ કહેતા હતા, એ પ્રમાણે એન્ટ્રન્સ ટેસ્ટ આપી સીપીટી પાસ કરી અને તમે આગળનો કોર્સ શરૂઆત કરી શકો છો. આગળના કોર્સમાં સીપીટી પાસ થયા પછી આઈપીસીસી નો કોર્સ હોય છે, જેમાં 2 ગ્રુપ હોય છે. 2 ગ્રુપ પાસ કરીને પછી તમારે એની 3 વર્ષની પ્રેક્ટિકલ ટ્રેનિંગની આર્ટિકલશીપ તમારે કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મમાં કરવાની હોય છે. એ કર્યા પછી તમે ફાઇનલના કોર્સમાં એન્ટર થઈ શકો છો, અને ફાઇનલના કોર્સમાં પણ 2 ગ્રુપ છે, અને બંને ગ્રુપ પાસ થયા પછી તમારો સીએનો કોર્સ કમ્પ્લીટ થાય છે. આપણી સાથે ડીસાથી દર્શક મિત્ર મનન ઠક્કર જોડાયા છે. હા મનનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? હેલો હેલો એમનો પ્રશ્ન આપણે સ્ટુડિયો સુધી સંભળાતો નથી, તો જીનીત આપને પ્રશ્ન કે આટલી નાની ઉંમરે સીએ થયા, માત્ર 22 વર્ષની વયે, જે અમારા સમયમાં તો હું કહી શકું કે અઘરું હતું એવું સંભળાવું કે 25-27 પહેલા તો તૈયારી પણ પૂરી ના થઈ હોય, તો તમારી સફળતાનું રહસ્ય આપણા દર્શક મિત્રોને જણાવો. મારી સફળતાનું રહસ્ય 4 માપદંડ પર કહી શકાય. પહેલું ડિટર્મિનેશન. મારો 10મામાં બોર્ડમાં નંબર હતો, 12મામાં હતો, બીકોમમાં મને ગોલ્ડ મેડલ મળી ચૂકેલો છે. તો દર વખતે પહેલેથી નાની વયથી હું નક્કી કરેલું કે એક સખત સ્ટ્રોંગ કારકિર્દી બનાવી છે, તેના માટેની 24 કલાક 365 દિવસની એક જહેમત, અને એવું મનમાં નક્કી હતું કે કંઈ પણ થાય સીએ બનવું છે, અને બને તો રેન્ક સાથે બનવું છે. તો સીએ ઇન્ટર અને સીએ ફાઇનલ બંને લેવલ પર મને રેન્ક્સ ઈશ્વરે આપ્યા છે. એની પાછળ એ જ કે એક ડિટર્મિનેશન, એક શિદ્ધત, એક પેશન્સ અને એક પરસિવરન્સ, ખૂબ જ જહેમત, ખૂબ જ ધ્યાનથી એકાગ્રતાથી કામ કરવું, એ બધા મૂળભૂત સિદ્ધાંતો પર આજે મને આ સિદ્ધિ મળી છે. રાજુભાઈ, જે તમારું એસોસિએશન છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, એ મુખ્યત્વે શું કાર્ય કરે છે? એટલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન સીધું આપવાનું કે પછી વિવિધ સંસ્થાઓ સાથે જોડાવાનું? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનમાં વધારે પડતી તો મેમ્બર્સને ખૂબ જ સારી સેવા આપે છે, પણ સ્ટુડન્ટ્સ માટે કારકિર્દી અંગેના સેમિનારો કરવામાં આવે છે, અને સેમિનાર કરીને એ લોકોને એના માટેનું માર્ગદર્શન રેગ્યુલર આપવામાં આવે છે. એવી રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્ટુડન્ટ્સને અમે હેલ્પ કરીએ છીએ. અને આ સંસ્થાની બીજી પ્રવૃત્તિ અમદાવાદ બહાર પણ ખરી કે? આ સંસ્થા પર્ટિક્યુલરલી અમદાવાદ પૂરતું જ સીમિત છે, પણ બહારના મેમ્બર્સ છે, પણ જે લોકોને અમે બીજી સર્વિસીસ અમદાવાદમાં આવીને પૂરું પાડીએ છીએ. જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોય છે એ માની લો ગુજરાતમાંથી સીએ થયા, એવું કંઈ હોય છે કે પછી એ ભારતમાં કોઈ પણ જગ્યાએ જઈને સીએની પ્રેક્ટિસ કરી શકે, તૈયારી કરી શકે, અથવા અધવચ્ચે સીએનો કોર્સ અમદાવાદમાં કર્યો અને પછી બહાર જઈને પૂરો કરી શકે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કોર્સ એ નેશનલ લેવલનો કોર્સ છે કે જે
બેઝિકલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન્યૂ દિલ્હીથી થયેલો હોય છે અને એના માટે તમે એવું જરૂરી નથી કે તમે ક્યાંથી બી કરી શકો. તમે અડધો કોર્સ અમદાવાદથી બી કરી શકો, પછી અમરેલીથી બી કરી શકો કે જામનગરથી બી કરી શકો, ગમે ત્યાં તમે કરી શકો. એના માટે એવું કોઈ જરૂરી નથી કે તમે એક જ જગ્યાએથી કરી શકો. પણ પ્રેક્ટિકલ ટ્રેનિંગ જે હોય છે એ તમારે 3 વર્ષ કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફર્મમાં કરવાનો હોય છે. એટલે એક વખત તમે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફર્મમાં તમે આર્ટિકલશીપ જોઈન કરી હોય તો તમારે કમ્પલસરી 3 વર્ષ સુધી તમારે એની સાથે પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવી પડે છે. એક્ઝામ આપવા માટે તમે કોઈ પણ સેન્ટરમાં, ઇન્ડિયાના ઘણા બધા બધી જ જગ્યાએ સેન્ટરો છે, એ કોઈ પણ સેન્ટરમાં તમે એક્ઝામ આપી શકો છો. નોટ ઓનલી ઇન અમદાવાદ, નોટ ઓનલી ઇન ઇન્ડિયા, ઇવન આઉટ ઓફ ઇન્ડિયા ઓલ્સો. દુબઈ ને બધી જગ્યાએ પણ એના એક્ઝામિનેશન સેન્ટર છે. તે દરેક એક્ઝામિનેશન સેન્ટરમાંથી કોઈ પણ તમે સેન્ટર સિલેક્ટ કરી અને તમે ત્યાં આગળ એની એક્ઝામ આપી શકો છો. જીનીત, મને એવું લાગે છે કે તમે એક ઇન્સ્પિરેશનલ કેસ તરીકે આપણે લઈએ તો ખૂબ નાની વયે તમે તૈયારી શરૂ કરી. તો તૈયારી શરૂ કરી અને 22 વર્ષમાં સીએમાં તમે રેન્ક પણ મેળવ્યો ઇન્ડિયન લેવલ પર. તો આ આખો જે પ્રોસેસ થયો એમાં સ્કૂલમાં પછી કોલેજમાં શું ભણ્યા, કેવી રીતે ભણ્યા અને કેવી રીતે આખું પૂરું કર્યું એ જણાવો. ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો છે આપે કે મને જ્યારથી હું નાનો હતો, 6થા ધોરણમાં, 7મા ધોરણમાં, 8મા ધોરણમાં, મને ત્યારથી એવું જ હતું કે જો કોમર્સ, મારા પિતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, મારા મધર જે છે એ CMA ઇન્ટર છે, પણ કોસ્ટ એકાઉન્ટન્ટ છે, તો મને ઘરમાં જ એક એન્વાયરમેન્ટ, એક બેકગ્રાઉન્ડ કોમર્સ રિલેટેડ મળતું હતું અને પહેલેથી જ ધંધાકીય વ્યવસ્થાઓ કેવી હોય, હિસાબો કેવી રીતે લખાય, મેનેજમેન્ટ, બિઝનેસ તરફની મારી જે એક્ટિવિટીઝ હતી એમાં હું પહેલેથી જ એક્સ્ટ્રા કોકરિક્યુલર એક્ટિવિટીઝ લઈ લો, મારા જે વિષયો હતા 11મા 12માના ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, એ તરફ વધારે ધ્યાન આપતો હતો, અકાઉન્ટન્સીની વધારે પ્રેક્ટિસ કરતો હતો કે જેથી શું છે કે એકલું સીએના કોર્સ દરમિયાન જ સીએમાં મહેનત કરવાથી સારા સીએ, સફળ સીએ બની શકાય એવું હોતું નથી. જેમ પુત્રના લક્ષણ પારણામાંથી કહેવાય છે એમ જ્યારથી આપનું ધ્યેય નક્કી થાય ત્યારથી તે તરફના ડગલા માંડવા શરૂ કરી દેવા જોઈએ. બહુ સરસ. આપણી સાથે ડીસાથી દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મનનભાઈ ઠક્કર. મનનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? મારો પ્રશ્ન એ છે કે 12 સાયન્સ પછી સીએ થઈ શકાય? રાજુભાઈ, 12 સાયન્સ પછી પણ સીએ થઈ શકાય છે. એમાં સાયન્સ કેટેગરી માટેનું કોઈ રિસ્ટ્રિક્શન્સ છે જ નહીં. કોઈ પણ કેટેગરીના તમે લોકો હોઈ શકો, એમાં તમે ચોક્કસ તમે સીએનો કોર્સ કરી શકો છો. પણ સીએ થવા માટે જે મૂળ વિષયો હોય એ 12મા ધોરણ સુધી કોઈ ભણેલા હોવા જોઈએ એવું કોઈ કમ્પલસરી નથી. તમે સાયન્સ કેટેગરીમાં હો તો પણ તમે સીએ કરી શકો છો. કોઈ પણ કેટેગરીમાંથી તમે સીએ કરવા માટેનું કોઈ બાદ નથી. 12મું પાસ હોવું જોઈએ. સીપીટી તમારે ચાલુ કરવું હોય તો એના માટે. જીનીત, તમે સીએ કર્યું ત્યારે 10મા ધોરણ પછી કયા કયા વિષયો ભણ્યા? જે દર્શકોને ખબર જ નથી કે સીએ થવા માટે કયા વિષયો ભણવા, એમને તમારે માર્ગદર્શન આપવું હોય તો. 10મા ધોરણ પછી જો આપ કોમર્સ એટલે વાણિજ્ય પ્રવાહ તરફ જતા હો તો એમાં એકાઉન્ટન્સી આવે છે, નામાના મૂળ તત્વો એવો વિષય આવે છે, એમાં અર્થશાસ્ત્ર આવે છે, એમાં ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એટલે વાણિજ્ય વ્યવહારનો વિષય આવે છે. આ બધા વિષયો ખરેખર સીએમાં પણ એક લેવલ ઉપર ના આવતા હોય છે. એટલે તમારો આનો બેઝ પાકો હોવો જોઈએ. તે તદુપરાંત જો તમે સાયન્સ સ્ટ્રીમના હો, કોમર્સ સ્ટ્રીમના હો, કોઈ પણ સ્ટ્રીમમાં હો, આ જે બેઝિક નામાના મૂળ તત્વો છે, બેઝિક્સ ઓફ અકાઉન્ટન્સી જેને આપણે કહીએ છીએ, વાણિજ્ય વ્યવહાર વિશેની જે સમજણ કે જે આપને અખબારો જેમ કે ઇકોનોમિક ટાઈમ્સ છે, બિઝનેસ સ્ટેન્ડર્ડ છે, વાંચવાથી પણ મળતી હોય છે, એ નાની નાની વસ્તુઓ તરફ ધ્યાન રાખવાથી સીએના જે વિષયો છે એનું પ્રેક્ટિકલ જ્ઞાન આપને 10માથી જ મળવાનું શરૂ થઈ જશે અને એ તરફ તમારું બંધારણ બનશે, એ તરફ આપનું માઇન્ડ પ્રેરાશે. રાજુભાઈ, તમે શરૂઆતમાં આર્ટિકલશીપની વાત કરી, તો આ પ્રેક્ટિકલ ટ્રેનિંગ એ શું છે અને શા માટે જરૂરી છે? બેઝિકલી સીએ કોર્સ તમે કરતા હો ત્યારે ઇન્ટરમીડિયેટ પાસ થયા પછી, એક ગ્રુપ પાસ થયા પછી તમારે 3 વર્ષનો પ્રેક્ટિકલ ટ્રેનિંગ જેને કહીએ એ તમારે આર્ટિકલશીપ કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફર્મ જે પ્રેક્ટિસ કરતા હોય એટલે કે પ્રોફેશનમાં હોય એ લોકોને ત્યાં તમારે વર્ક કરવાનું હોય છે. હવે પ્રેક્ટિકલ ટ્રેનિંગ વસ્તુ કેવી છે કે ઓડિટિંગ છે કે ટેક્સેશન છે કે કોઈ પણ વસ્તુનું એકચ્યુઅલી તમે જ્યારે કામ કરો છો ત્યારે તમારે ત્યાં આગળ ક્લાયન્ટને ત્યાં કેવી રીતનું ફેસ તમે કરી શકો છો અને ક્લાયન્ટને ત્યાં કેવી રીતે સિચ્યુએશન ઊભી થાય છે અને શું કામ કરી શકો છો એનું પૂરેપૂરું તમને નોલેજ તમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફર્મમાંથી મળે છે. એટલે મારી દરેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના સ્ટુડન્ટને એક સલાહ છે કે ક્યારેય પણ આર્ટિકલશીપને બોજ ના ગણતા એને એક ખરેખર એક ખૂબ જ આશીર્વાદરૂપ ગણજો કે ભવિષ્યના તમારા પોતાના કારકિર્દી માટે ચોક્કસ આર્ટિકલશીપ તમને ખૂબ જ હેલ્પ કરશે. એક બીજી ખાસ અગત્યની વાત એવું કહું કે આર્ટિકલશીપ દરમિયાન આપણે કોઈ સારી ફર્મમાં જ્યારે જો આપણે આર્ટિકલ કરતા હોઈએ તો મોટી કંપનીઓમાં ઓડિટ કરવા તમને મળે છે.
જે તમે પ્રેક્ટિકલી વિચારો તો તમને ઘણી વખત એ ફર્મમાં તો તમને એન્ટ્રી કરવા બી ના મળે. મોટી કંપની હશે કે તમે રિલાયન્સમાં તમારે જવું હોય તો તમને એમને એમ કોઈ એન્ટ્રી તમને મળે નહીં. જ્યારે તમે આર્ટિકલશીપમાં કોઈ સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં જો તમે તમે આર્ટિકલશીપ કરતા હો તો તમને ત્યાં ઇવન એમની પોતાનું એકાઉન્ટિંગ જોવા મળે ને બધું એ તમને પ્રેક્ટિકલી તમે જોઈ શકો. એટલા માટે મારી અંગત સલાહ છે કે આર્ટિકલશીપ માટે ખૂબ જ મહેનતથી અને ખૂબ જ સારી રીતે જો આપ કરશો તો ભવિષ્યમાં તે તમને ખૂબ જ હેલ્પ થશે. જૂનાગઢથી દર્શક મિત્ર અવસરભાઈ આપણી સાથે છે. આપનો પ્રશ્ન જણાવશો? હેલો. હાલો, સીએ ની તૈયારી કરવા માટે ભારતમાં હારામારી સંસ્થાઓ કઈ છે? સીએ ની તૈયારી માટે સીએની તૈયારી કરવા માટે સંસ્થા કરતા એ બધા જે કંઈ બી કોર્સિસ છે પ્રાઇવેટ કોચિસ છે. પ્રાઇવેટ કોચિસ તો પોતાના પર્સનલ ઉપર નક્કી કરવામાં આવે. અહીંયાથી તમે એવું ના કહી શકીએ કે કયા ક્લાસીસ સારા છે કે કયા ક્લાસીસ ખરાબ છે, પણ તમે જાતે પોતે મહેનત કરો અને ઇન્સ્ટિટ્યૂટનું જે કંઈ બી સ્ટડી મટીરિયલ તમને જે બી આપવામાં આવે છે એ સ્ટડી મટીરિયલને તમે જો ખરેખર પૂરતો અભ્યાસ કરો તો તમારે ઇવન પ્રેક્ટિકલ તમારે કોઈ પણ તમારે પ્રાઇવેટ ટ્યુશનમાં જવું પડે એવું કોઈ જરૂરી નથી. તો દર્શક મિત્રો, હેલો કારકિર્દીના લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આજે આપણે સીએની તૈયારી અંગે માર્ગદર્શન મેળવી રહ્યા છીએ. અમે લઈ લઈએ અહીં ટૂંકો વિરામ. આપ અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે હેલો કારકિર્દીના આ લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ સીએની તૈયારી અંગે માર્ગદર્શન. આપણી સાથે જોડાયા છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ સી શાહ અને સીએ રેન્કર બીકોમ ગોલ્ડ મેડાલિસ્ટ જીનીત ધરિયા. સાથે જ આપણી સાથે જોડાયા છે દર્શક મિત્ર રમેશભાઈ પાલનપુરથી. હા રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? હેલો. હાજી. હું અત્યારે 12 આર્ટ્સ ની અંદર અભ્યાસ કરી રહ્યો છું, તો મારે જાણવું હતું કે 12 આર્ટ્સ પછી સીએ બનવા માટે કઈ રીતની તૈયારી કરવી જોઈએ? 12 આર્ટ્સ પછી તમે સીએ તો જોઈન કરી શકો છો, પણ જે આર્ટ્સની અંદર તમારે કોમર્સ અંગેના સબ્જેક્ટ હોતા નથી. એટલે સીપીટી કરવા માટે જે કોમન પ્રોફિશન્સી ટેસ્ટ કહીએ, એન્ટ્રન્સ એક્ઝામ, એના જે કંઈ બી સબ્જેક્ટ્સ છે, એકાઉન્ટ્સ છે, એને એ ટાઈપના જે સબ્જેક્ટ છે એના માટેની તમારે એની તૈયારી કરવી પડે, કારણ કે એમાં બેઝિક નોલેજ તમારું ચેક કરવામાં આવે છે સીપીટીમાં. એટલે એના અંગેનું તમારે અભ્યાસ કરશો તો તમે એમાં આગળ કરી શકશો. વડોદરાથી રામસિંહ ગોહિલ આપણી સાથે છે. આપનો પ્રશ્ન જણાવશો? हेलो. હાજી. हाँ मैडम, मैं राम सिंह बोलूँ છું. બોલો. आप हिंदी में भी बोल सकते हैं. ના મેડમ, ગુજરાતી છું. हाँ तो गुजराती बोलो. હવે હું જાણવા માંગુ છું કે મેં 12મું ધોરણ પાસ કર્યું છે. તમારા ટીવી નું વોલ્યુમ બંધ કરી દો, માત્ર ફોન ઉપર વાત કરો. તો મેડમ હવે 2 કે 3 વર્ષ થયા છે 12 ધોરણ પાસ કર્યું, તો હવે સીએ ની એક્ઝામ આપી શકાય? સીએના એન્ટ્રન્સ માટે બે રીતે આપણે કરી શકીએ. 12મા ધોરણ પછી ગમે ત્યારે તમે રજીસ્ટ્રેશન કરી અને સીપીટી માટેનું રજીસ્ટ્રેશન કરી અને સીપીટીની એક્ઝામ આપી શકો. જો તમારે વેઇટ કરવું હોય, સીપીટીની એક્ઝામ ન આપવી હોય, તો બીકોમ તમારે કમ્પ્લીટ કરવું પડે. બીકોમમાં તમારે 55% માર્ક લાવવા પડે, તો તમારે સીપીટીની એક્ઝામ આપવાની જરૂર ના પડે અને બીકોમ પછી 55% સાથે તમે સીધું જ તમે સીએનો કોર્સ ચાલુ કરી શકો છો. ધંધુકાથી ઇનાયત વોરા આપણી સાથે છે. આપનો પ્રશ્ન જણાવશો? હેલો. હાજી. હા મેડમ, મારા બાબાએ રજીસ્ટ્રેશન કરાવ્યું સીપીટી માટે. ડિસેમ્બર 22 તારીખે કરાવ્યું, તો રજીસ્ટ્રેશન ક્યાં સુધી આવતો હોય છે નંબર? નોર્મલી રજીસ્ટ્રેશન તમને 1 મહિનાની અંદર આવી જાય છે. હજી આવ્યું નથી સાહેબ. એટલે એ આવ્યું ના હોય તો અમદાવાદ બ્રાન્ચમાં તમે હવે તપાસ કરી શકો, કારણ કે અમદાવાદ બ્રાન્ચમાં હવે વેસ્ટર્ન રિજિયનનું એટલે કે ગુજરાત માટેની આખી એક ઓફિસ ચાલુ થયેલી છે અને અમદાવાદમાં તમે ફોન કરી
અને જે એનું જે ઓફિસ છે એમાં તમે તપાસ કરજો તો તમને એને પૂરતી માહિતી મળી ફોન જશે. પર સાહેબ એ લોકો મને કઈ પૂછશે ને કે તમારો 5 નંબર કે એવું કઈક નામ નામ પરથી તમને આપી દેશે અને માહિતી. બીજું સાહેબ એ છે કે સીએ માટે 12મા પછી સીપીટી કર્યું પછી ફાઇનલ એક્ઝામ સુધી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવું પડે સાહેબ? ગ્રેજ્યુએશન કરવું એ પણ કમ્પલસરી નથી. તમે 12મા પછી તમે ખાલી સીએ કરવું હોય તો પણ તમે કરી શકો. ગ્રેજ્યુએશન તો તમારા પોતાના એડિશનલ માટે છે, એટલે ગ્રેજ્યુએશન કોઈ સીએ માટે કમ્પલસરી નથી. ઓકે, થેન્ક યુ. જીનિત, મારે એક પ્રશ્ન તમને અહીં એ પૂછવો છે. મને કેમ એવું લાગે છે કે તમે કદાચ ગુજરાતી મીડિયમમાં સ્કૂલમાં ભણ્યા છો? ના, હું ઇંગ્લિશ મીડિયમમાં જ તો ભણેલો પછી છું. બધા વાણિજ્ય અને નામાના મૂળ તત્વો ને બધું ગુજરાતીમાં, તો બહુ સરસ. તો હવે તમે જે વિદ્યાર્થીઓ સીએ કરવા માંગે છે એમને તમે એ જણાવો કે ટૂંક સમયમાં તમે ખૂબ ઓછી વયે અને કહેવાય કે અભ્યાસનો બહુ ઓછો સમય તમે લીધો અને સીએ થયા, તો એ માટે એવી કઈ પદ્ધતિસરની એમણે તૈયારી કરવી જોઈએ? એક એ પ્રશ્ન. અને બીજો, કયા એવા વિષયો છે જેના પર સ્કૂલ વખતે જ વધારે ધ્યાન આપવું જોઈએ? આ વિષયમાં હું આ પ્રશ્નનો જવાબ બે ભાગમાં આપીશ. પહેલા, કયા વિષયો પર સ્કૂલ દરમિયાન જ ધ્યાન આપવું જોઈએ, તો મેં જેમ કીધું એમ અકાઉન્ટન્સી વિષય એ કોમર્સ એટલે કે વાણિજ્યમાં નામાના મૂળ તત્વ નામે આવે છે. એ વિષય જે આવે છે એનું સીએ ફાઇનલ સુધી, સીએના 3 લેવલમાં ખૂબ જ મહત્વ છે. એટલે જો આપ 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં આ વિષય પર પૂરતું ધ્યાન આપશો તો આપને સીએમાં ઘણું બધું સહેલું રહેશે, કારણ કે નામ જ ચાર્ટર્ડ અકાઉન્ટન્સી છે. ઉપરાંત સ્ટેટિસ્ટિક્સ વિષય આવે છે, આંકડાશાસ્ત્ર. ઉપરાંત અર્થશાસ્ત્ર સીપીટીમાં એટલે કે સીએના પહેલા લેવલમાં આવતું હોય છે. ઉપરાંત 10મા ધોરણ સુધીનું જે ગણિત હોય છે, મેથ્સ, એ પણ સીપીટીમાં આવતું હોય છે. એટલે આ બધા જે વિષયો છે, આપણે ફરીવાર હું રિપીટ કરું તો અકાઉન્ટન્સી, સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ, બિઝનેસ મેનેજમેન્ટ અને મેથ્સ, આ વિષયો જો આપ સ્કૂલ દરમિયાનથી જ પાકા કરતા જાઓ તો આપને સીએના 3 લેવલ્સ પર બહુ જ એનો સહારો મળતો હોય છે. એવું કહી શકાય છે કે આપનું 11મું ને 12મા ધોરણના જો સબ્જેક્ટ્સ ક્લિયર હોય કોમર્સના, તો સીપીટીનો માત્ર 3 મહિનામાં જ આપ બહુ જ સારા અંકે પાસ થઈ શકો છો. અને આપણે જે બીજો પ્રશ્ન પૂછ્યો કે એ પછી સીએમાં એકવાર એન્ટર થયા પછી કયા પ્રકારની પદ્ધતિસરની મહેનત હોવી જોઈએ, તો ટૂંકમાં કહું તો સીએ ફાઇનલ અને સીએ ઇન્ટર આ 2 લેવલનો બહુ મોટો સિલેબસ છે, વોલ્યુમિનસ છે. તો એના માટે એક આપની પાસે પ્લાનિંગ હોવું જોઈએ કે દર અઠવાડિયે, દર મહિને, અને ફાઇનલ માટે 3 વર્ષ મળતા હોય છે, તો દર વર્ષે હું કયા શું કહેવાય એક લેવલ્સ, બેન્ચમાર્ક્સ પોતાના માટે સર કરીશ. હું કઈ રીતે દર અઠવાડિયે, ફોર એક્ઝામ્પલ, હું એક વિષયના કયા ટોપિક્સ કરીને એની કંઈક પોતે એક ટેસ્ટ લખીશ કે પરીક્ષા લખીશ, એ પ્રમાણેનું એક પોતાનું પ્લાનિંગ, એક પોતાની ડાયરી રોજ અને વીકલી અને મંથલી મેન્ટેન કરવી જોઈએ. આ પ્લાનિંગથી જ સીએ થઈ શકાશે. ઇફ યુ ફેલ ટુ પ્લાન, યુ આર પ્લાનિંગ ટુ ફેલ. એક્સેલન્ટ, બહુ સરસ જવાબ આપ્યો. જામનગરથી ચંદ્રિકાબેન આપને પ્રશ્ન પૂછવા માંગે છે. હા ચંદ્રિકાબેન. હાજી, મારો પ્રશ્ન એ છે કે સીએ ના વિદ્યાર્થીઓને એક પરીક્ષાનો હાવ હોય છે, ડર હોય છે. તે પરીક્ષાની તૈયારી સરળ બની રહે તે માટે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? આપણે આ તાજેતરના વિદ્યાર્થીને જ પૂછીએ કે આ હાવ કેવી રીતે દૂર કરવો. હા બેન, આપની વાત એકદમ સાચી છે કે એક હાવ હોય છે. હાવ ખાલી 2 વસ્તુના કારણે ઉભો થતો હોય છે કે વિદ્યાર્થીઓ સીએ ફાઇનલની પરીક્ષા સીધા આપવા જતા રહેતા હોય છે. એની પહેલા મોક, એટલે જાણે કે મેં ફાઇનલની પરીક્ષા પહેલા બીજી 50 પરીક્ષાઓ ઘરે લખી હોય, બીજી 30 દરેક સબ્જેક્ટની 5-5 પરીક્ષાઓ ઘરે લખી હોય, તો મને હાવ નથી રહેવાનો, કારણ કે મને ખબર છે કે 3 કલાક દરમિયાન શું થવાનું છે. એટલે સેલ્ફ અસેસમેન્ટ, પોતાનું સ્વમૂલ્યાંકન કરવું ખૂબ જરૂરી હોય છે, અને એનાથી કોન્ફિડન્સ બિલ્ટઅપ થતો હોય છે. અને જેમ સાહેબે પહેલા જ કીધું કે ઇન્સ્ટિટ્યૂટના એટલે ICAI જે આપને સીએ ડિગ્રી આપે છે, એના બધા મટીરિયલ્સ, એના સ્ટડી મટીરિયલ્સ, પ્રેક્ટિસ મેન્યુઅલ્સ, બધા પબ્લિકેશન્સ છે, જે બધા પ્રકાશનો જો આપ ખુદ આપના હસ્તે ઘરે સોલ્વ કરશો, સમયસર કરશો, અને સમયસર એનું રિવિઝન, ક્યુમ્યુલેટિવ રિવિઝન, આજનું રિવિઝન કાલે બી થવું જોઈએ, અઠવાડિયા પછી બી થવું જોઈએ, અને આજનું રિવિઝન મહિના પછી બી થવું જોઈએ. આ 2 વસ્તુ, ટેસ્ટ અને રિવિઝન, જો ધ્યાનમાં રાખવામાં આવશે તો હાવ જતો રહેશે. બીજો આનો કોઈ રસ્તો નથી. બનાસકાંઠાથી આપણી સાથે મહેન્દ્રભાઈ બારોટ જોડાયા છે. મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? હા સાહેબ, હવે હું મહેન્દ્રભાઈ બારોટ બનાસકાંઠાથી બોલું છું. હાજી. હવે મારે આપણે બીએસસી પૂરું કરીને કે સીએ ની એક્ઝામ માટે કરીને શું તૈયારી કરવી પડશે? શું પૂરું કર્યું છે આપણે? બીએસસી પૂરું કર્યું છે. હાજી, બીએસસી પૂરું
બીએસસી એટલે અધર કોર્સ અધર દેન કોમર્સ કોર્સ થયો. કોમર્સ કોર્સ થયા પછી જો સીપીટી વગર જો તમારે સીએમાં એન્ટ્રન્સમાં લેવું હોય તો તમારે બીએસસીમાં 60% માર્ક્સ આવેલા હોય તો તમને ડાયરેક્ટ આઈપીસીસી માટે એન્ટ્રી મળી શકે છે. અને જો તમારે 60% ન આવ્યા હોય તો સીપીટીમાં તમારે રજીસ્ટ્રેશન કરાવી સીપીટીનું એક્ઝામ આપી એ પાસ કરીને પછી તમે આગળ એમાં કરી શકો છો. સીએ થવા માટેની કોઈ વય મર્યાદા ખરી, અથવા તમે શું એડવાઇઝ આપો કે આ ઉંમર સુધીમાં સીએ થઈ ગયા હોય તો સારું, નહીં તો પછી કારકિર્દી આગળ વધારવામાં જરા અગવડ પડે? નથી કે આની કોઈ વય મર્યાદા નથી. તમારે જ્યારે પણ ચાલુ કરવું હોય ત્યારે કરી શકે. એક ઉદાહરણ એવું બી છે, 50 વર્ષે પણ એક વ્યક્તિએ પોતે સીએ ચાલુ કરી અને પછી પૂરું કરેલું છે. એટલે આમાં કોઈ વય મર્યાદા નથી. મારી તો ફક્ત એક જ દરેક દર્શક મિત્રોને વિનંતી છે કે 5 વર્ષની તમે એક મહેનત કરો અને 50 વર્ષ એનો લાભ લેવાનો છે. 5 વર્ષની મહેનત એટલે કે હાર્ડ વર્કિંગ. તમે 5 વર્ષ કરશો સીએ કરવા માટે તો લાઈફ ટાઈમ તમને એનો બેનિફિટ મળવાનો છે. એટલે 5 વર્ષ હાર્ડ વર્ક કરી અને ટેક ધ બેનિફિટ ઓફ 50 years ધેન. બહુ સરસ. અમદાવાદથી દિશાબેનને પ્રશ્ન પૂછવો છે. હાજી, આપનો પ્રશ્ન જણાવશો? તમારા ટીવીનું વોલ્યુમ બંધ કરી દો. ઓકે. મારો ક્વેશ્ચન બંધ કરને બોલ્યું. મારો ક્વેશ્ચન એવો છે કે 12th પછી આપણે જે બીબીએ કરીએ અને પછી આપણે સીએ ની કે સીપીટી એક્ઝામ આપીને પછી એક્ઝામની આપણે તૈયારી કરી શકીએ? તમારી પોતાની ઉપર ડિપેન્ડ કરે છે. તમે સીએ કરવા માટેનો કોઈ બાધ નથી. તમે એ મહેનત કરીને બંને વસ્તુની એક્ઝામ આપી શકો કે કેમ એ તમારા ઉપર નિર્ભર કરે છે. કારણ કે હાર્ડ વર્કિંગ આનામાં બંને, જ્યારે તમે 2 કોર્સ સાથે કરતા હોય ત્યારે તમારે હાર્ડ વર્કિંગ કરવું પડે અને હાર્ડ વર્ક કરતા હો તો બંને સાથે કરી શકો. ખાલી એટલું જ તમારે ચેક કરવાનું રહે કે બંનેની એક્ઝામની ડેટ્સ સાથે ન આવે. જો બેની એક્ઝામની ડેટમાં જો ડિફરન્સ હોય તો તમારે કોઈ તકલીફ ના પડે. જીનિત, બીકોમ કર્યું એની સાથે સીએનું બીકોમમાં પણ ગોલ્ડ મેડલ મળ્યો અને તરત તમે સીએ કરી નાખ્યું, તો આટલા ટૂંકા ગાળામાં જે અભ્યાસ કર્યો તો એ માટે કોઈ સંસ્થાનો સહારો લીધો, ત્યાં ગાઈડન્સ મેળવ્યું કે પછી જાતે પ્લાનિંગ કર્યું? મેં સંસ્થાનો સહારો લીધેલો એના માટે કે મારા જે કંઈ પણ ડાઉટ્સ હોય, પ્રશ્નો હોય એ સોલ્વ કરવા માટે કોઈ ટીચર હોય તો વધારે સારું રહે છે. પણ હું એટલું જ કહીશ કે એવું જરૂરી નથી કે આપ કોઈ સંસ્થા પાસે, કોઈ કોચિંગ ક્લાસીસ પાસે કે કોઈની પાસે માર્ગદર્શન લેવા જાઓ જ. આપ બીકોમ કરતા હો તો બીકોમના પણ જે વિષયો છે એ સીએમાં કોમન રહેતા હોય છે અને બીકોમ જો સારી રીતે કરતા હો તો સીએમાં એનો બેનિફિટ પણ મળતો હોય છે. ખાલી જેમ સાહેબે કીધું એમ બંને જે છે એક્ઝામ્સ એની ડેટ્સ જો નજીક આવતી હોય તો આપ એ મેનેજ કરવું પડતું હોય છે. બીકોમમાં પણ પૂરતું ધ્યાન રાખવાનું ને સીએમાં પણ પૂરતું ધ્યાન રાખવાનું. પણ એવું કશું જ નથી કે આપ કોઈ કોચિંગ ક્લાસીસ જોઈન કરશો તો બીકોમ અને સીએ બંને સાથે કરવામાં આપને સહેલાઈ રહેશે. મહેનત 2 કોર્સ કરી રહ્યા છો એટલે ઘણી રહેવાની. રાજુભાઈ, આપ એક સંસ્થા સાથે જોડાયેલા છો. અગાઉ આપણે વાત થઈ ત્યારે એવો નિર્દેશ તમે કરેલો કે આ સૌથી સસ્તો કદાચ કોર્સ છે, પણ એ હકીકત હું એટલે ન માનું કે આપણને જ્યાં ને ત્યાં સીએ થવા માટેના સંસ્થાઓના કોચિંગ ક્લાસીસના બોર્ડ્સ દેખાતા જ હોય છે. તો આ પરિસ્થિતિમાં સહેલાઈથી ઓછા ખર્ચે ખરેખર સીએ થવું હોય તો એ માટે કોઈ સરકારી સંસ્થાઓ ખરી અથવા એવું ઓછા ખર્ચે માર્ગદર્શન આપતી સંસ્થાઓ વિદ્યાર્થીઓ માટે? આ માટે અમારા અમદાવાદ બ્રાન્ચ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જે છે તેમાં કોચિંગ ક્લાસીસ ત્યાં પણ ચાલે છે અને ત્યાં આગળ ખૂબ જ સસ્તા દરે ત્યાં આગળ દરેક સ્ટુડન્ટને બહુ જ સારી રીતે એને માર્ગદર્શન આપવામાં આવે છે અને ભણાવવામાં આવે છે. અને નોટ ઓનલી ધેટ, અત્યાર સુધીનો ઇતિહાસ એવો છે કે એ કોચિંગ ક્લાસીસના ખરેખર રિઝલ્ટ ખૂબ જ સારા આવેલા છે. એટલે તમે ચોક્કસપણે ઓછા ખર્ચે જો આપણે કરવાની ગણતરી હોય તો તમે અમદાવાદ બ્રાન્ચને કોચિંગ ક્લાસીસમાં એડમિશન લઈ અને એનો લાભ લઈ શકો છો. જીનિત, કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. 1-2 વાક્યમાં કંઈક માર્ગદર્શન, મેસેજ આપવો હોય વિદ્યાર્થીઓ માટે તો શું કહેશો? હું એટલું જ કહીશ કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. there is no alternative to hard work. સીએ કરવું ખરેખર ખૂબ જ સહેલું છે. ખાલી પદ્ધતિસરની મહેનત, મનમાં નક્કી કરેલું એક કઠોર સંકલ્પ કે મારે સીએ થવું જ છે, ભલે ને ગમે તેટલી મુશ્કેલીઓ, આફતો આવી પડે. જ્યારે આપ દરિયામાં જતા આવો છો ત્યારે શાર્ક્સ અને વેલ્સ તો રહેવાની જ. એટલે એવી બી સિચ્યુએશન્સ આવતી હોય છે કે જેની અંદર તૂટી જવાય, એવું થાય કે ના મારે નથી કરવું, આ બહુ જ અઘરું છે, બહુ જ મોટું છે. એ સમયે ભગવાન પરની શ્રદ્ધા, મા બાપના આશીર્વાદ આપની સાથે જ હોય છે. એટલે એક મનમાં સંકલ્પ રાખીને કે મારે સીએ થવું છે, સફળ સીએ થવું છે, રેન્ક લાવવો છે,
એની સાથે જો મહેનત કરીએ તો સીએ થવું શું જીવનમાં કંઈ પણ પામવું ખૂબ જ સહેલું હોય છે. રાજુભાઈ, છેલ્લે એકાદ વાક્યમાં કંઈ કહેવું હોય? બસ એ જે જીનિતભાઈએ કીધું એ પ્રમાણે હાર્ડ વર્કિંગ અને સ્માર્ટ વર્કિંગ. હાર્ડ વર્કિંગ એટલું જરૂરી નથી પણ સ્માર્ટ વર્કિંગ પણ જરૂરી છે. એટલે અને બીજું કે ઇન્સ્ટિટ્યૂટ પાસે પાસ્ટ 10 વર્ષના કે 15 વર્ષના તમારી પાસે ક્વેશ્ચન પેપર અને આન્સર પેપર બધા જ અવેલેબલ હોય છે. એટલે જો તમે એ પેપરો પ્રોપર રીતે જો સોલ્વ કરો ને તમે તો ચોક્કસપણે તમને એમનો ખૂબ જ સારો બેનિફિટ મળી શકશે. તો દર્શક મિત્રો, હેલો કારકિર્દીના આ લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં સીએની તૈયારી અંગે આપણે ખૂબ સુંદર માર્ગદર્શન મેળવ્યું. આપણી સાથે હતા રાજુભાઈ સી શાહ, પ્રમુખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન અમદાવાદ અને સીએ રેન્કર બીકોમ ગોલ્ડ મેડલિસ્ટ જીનીત ધરિયા. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આવતા સપ્તાહે ફરી મુલાકાત થશે. નમસ્કાર.